વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા દ્વિતીય સત્ર કસોટી 2025માં ધોરણ 5માં આજે વિષય ગણિતનું પેપર લેવાયેલ છે। તેને આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આજનું પેપર જે ગણિત વિષયનું છે તે તમારે કેવું ગયું છે। મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે પેપર જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક નકશો આપવામાં આવેલો છે અને આના આધારે 5 પ્રશ્નો પૂછાયા છે। તો નકશો એ 4 દિશાઓ પહેલાં જોઈશું તો એ પૂર્વ દિશા છે, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા। આ રીતે 4 દિશાઓ છે। હવે વચ્ચોવચ્ચે બસ સ્ટેન્ડ આપેલો છે। હવે ઉત્તર દિશા તરફ આંગણવાડી આપેલી છે। હવે દક્ષિણ દિશા તરફ તળાવ આપેલું છે। બસ સ્ટેન્ડને પશ્ચિમ દિશા તરફ જોઈશું તો પોસ્ટ ઓફિસ આપેલી છે અને પૂર્વ દિશા તરફ જોઈશું તો મંદિર આપેલી છે। હવે 4 ખૂણા આપેલા છે, તેમાં અહીં બેંક આપેલી છે, શાળા આવેલી છે, પ્રકાશભાઈની દુકાન આવેલી છે અને દૂધ ડેરી આવેલી છે। આ રીતે નકશો આવેલો છે અને તેના આધારે અહીં જે 5 પ્રશ્નો પૂછાયા છે તેના જવાબ આપણે મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 5 પ્રશ્ન પૂછાયા છે। પ્રશ્ન 1, બેંક શાળાની કઈ દિશામાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, નકશો જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે પૂર્વ દિશામાં આવેલી છે। 2, મંદિરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં આવેલું છે? તો જવાબ આવશે પશ્ચિમ દિશામાં। 3, તળાવથી આંગણવાડી કઈ દિશામાં આવેલી છે? તો જવાબ આવશે ઉત્તર દિશામાં। 4, શાળા અને પ્રકાશભાઈની દુકાન વચ્ચે શું આવેલું છે? તો જવાબ આવશે પોસ્ટ ઓફિસ। 5, બસ સ્ટેન્ડથી તળાવ કઈ દિશામાં આવેલું છે? તો જવાબ આવશે દક્ષિણ દિશામાં। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે નકશાના આધારે અહીં 5 પ્રશ્નો પૂછાયા છે। હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર 2, તેમાં જોડકા જોડવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈશું કે પ્રશ્ન 2માં જોડકા જોડવાના છે। તેમાં અ અને બ વિભાગ આપેલા છે। અ વિભાગમાં અહીં આકાર આપેલા છે અને બ વિભાગમાં આપણે તેને ખોલીશું તો તેનો આકાર કેવો બને છે તે આપેલું છે। તો એ પહેલાં નળાકાર આપેલ છે, તો નળાકારને આપણે જો ખોલીશું તો તે અહીં સી નંબરમાં જે આપેલું છે તે પ્રમાણે બનશે, એટલે કે એને સી સાથે જોડવાનું રહેશે। ઉપર જે વર્તુળ છે તે ઉપર આવશે, નીચે વર્તુળ છે તે નીચે આવશે અને વચ્ચેનો જે લંબચોરસ ભાગ છે તે આ રીતે આવશે। હવે બીજા નંબર મેં આપેલું છે એક પાસો આપેલો છે। તો પાસોને 6 બાજુઓ હોય છે, તો પાસોને આપણે ખોલીશું તો તે અહીં ડીમાં જે આપેલ છે તે પ્રમાણે આકૃતિ જોવા મળશે। ત્રીજા નંબરમાં અહીં જે આકાર આપેલો છે તેને આપણે ખોલીશું તો અહીં એ નંબરમાં જે આપેલ છે તે પ્રમાણે આકૃતિ જોવા મળશે। અને ચોથા નંબરમાં જે શંકુ આકાર આપેલ છે તેને આપણે ખોલીશું તો એ બી નંબરમાં જે આકૃતિ આપેલી છે તે પ્રમાણે દેખાશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રશ્ન 2માં જોડકા જોડો જે 4 ગુણમાં પૂછાયેલ છે। આગળ આપણે નેક્સ્ટ જોઈશું તો પ્રશ્ન નંબર 3 છે, જેમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે। હવે પ્રશ્ન 3 જોઈશું કે ખાલી જગ્યા પૂરો। સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે। તો એ સાદો અપૂર્ણાંક આપેલો છે 95/100, તો એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું તો 0.95 થશે। હવે ભાગાકારમાં 2 0 હોવાથી પોઈન્ટ પછી 2 અંક આવવા જોઈએ। હવે બીજામાં આપેલું છે કે 9/100, તો એ 9/100 ને દશાંશ ચિહ્નમાં ફેરવીશું તો અહીં 0.09 આવશે। હવે ભાગાકારમાં 9 એક અંક છે, હવે 100 વડે ભાગવાના છે એટલે પોઈન્ટ પછી 2 અંક આવવા જોઈએ એટલે આગળ 0 મૂકીશું। ત્રીજા નંબરમાં આપેલું છે કે 69/10, તો એ 6.9 થશે, તો પોઈન્ટ પછી 1 અંક એટલે કે 9 આવશે। હવે આપેલું છે આગળ કે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવો। હવે દશાંશ આપેલું છે 0.84, તો પોઈન્ટ 2 પછી 2 અંક છે એટલે ભાગાકારમાં 100 આવશે, એટલે કે 84/100। પાંચમામાં આપેલું છે કે 0.06, તો એ થશે 6/100। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખાલી જગ્યા પૂરવાની હતી। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રશ્ન 4 જોઈશું। નીચેની ખાલી જગ્યા પૂરો। 5 રૂપિયા 12 પૈસા બરાબર ખાલી જગ્યા પૈસા થાય, તો એ 5 રૂપિયા એટલે 500 પૈસા થશે, પ્લસ 12 પૈસા ઉમેરીશું તો 512 પૈસા થશે। બીજામાં આપેલું છે 5 કિલોગ્રામ 720 ગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો એ ગ્રામમાં ફેરવવાનું છે, તો 5 કિલોગ્રામ એટલે 5000 ગ્રામ થશે, પ્લસ 720 ગ્રામ સરવાળો કરીશું તો 5720 ગ્રામ જવાબ આવશે। ત્રીજામાં આપેલું છે 16000 મિલીલીટર,
તો એ લીટરમાં ફેરવવા માટે આપણે 1000 વડે ભાગીશું એટલે 3 3 0 ઉડી જશે એટલે કે 16 લીટર જવાબ આવશે। પ્રશ્ન 5માં નીચેના દાખલા ગણો કોઈપણ 4। હવે પહેલો દાખલો આપેલો છે કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ 36 મીટર અને પહોળાઈ 28 મીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય। હવે લંબચોરસ પ્લોટ હોવાથી આપણે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ કરીશું એટલે એની પરિમિતિ મળી જશે। તો 2 ગુણ્યા એ લંબાઈ વત્તા પહોળાઈનો સરવાળો કરીશું તો 64 થાય છે। તો 2 ગુણ્યા 64 એટલે 128 મીટર પરિમિતિ આવશે। 2 એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 240 સેન્ટીમીટર છે તો તેની એક બાજુની લંબાઈ કેટલી થાય। અહીં ચોરસ કેરમ બોર્ડ છે એટલે કે જે પરિમિતિ આપેલી છે 4 બાજુનો સરવાળો તેને 4 વડે ભાગીશું। 240 ભાગ્યા 4 તો જવાબ આવશે 60 સેન્ટીમીટર। એક બાજુની લંબાઈ 60 સેન્ટીમીટર થશે। ત્રીજામાં આપેલું છે કે એક ડ્રોઈંગ પેપરની લંબાઈ 60 સેન્ટીમીટર અને પહોળાઈ 30 સેન્ટીમીટર છે। આ ડ્રોઈંગ પેપરમાં 10 સેન્ટીમીટર લંબાઈના કુલ કેટલા ચોરસ ખાના બને। તો એક ડ્રોઈંગ પેપરની લંબાઈ 60 સેન્ટીમીટર અને પહોળાઈ 30 સેન્ટીમીટર બંનેનો આપણે ગુણાકાર એટલે કે ક્ષેત્રફળ મેળવીશું। ક્ષેત્રફળ જે આવશે ક્ષેત્રફળ થશે 6 તરી 1800 ક્ષેત્રફળ થશે અને અહીં ડ્રોઈંગ પેપરનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 10 એટલે 100 સેન્ટીમીટર થશે। તો 1800 ભાગ્યા 100 કરીશું એટલે કે 18 જવાબ આવશે એટલે કે 18 ચોરસ ખાના બનશે। 4 એક બગીચાનું ક્ષેત્રફળ 135 ચોરસ મીટર છે। જો તેની લંબાઈ 15 મીટર હોય તો તેની પહોળાઈ મેળવો। તો એ બગીચાનું ક્ષેત્રફળ આપેલું છે 135 ચોરસ મીટર અને લંબાઈ આપેલી છે 15 મીટર। પહોળાઈની ગણતરી કરવાની છે તો આ 15 જે છે તે ભાગાકારમાં લઈ જઈશું એટલે થશે 135 ભાગ્યા 15 કરીશું તો એટલે કે પહોળાઈ બરાબર 9 ચોરસ મીટર થશે। 5 એક લંબચોરસ બગીચાની લંબાઈ 32 મીટર અને પહોળાઈ 21 મીટર હોય તો લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ શોધો। અહીં ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે 672 ચોરસ મીટર। પ્રશ્ન નંબર 6 એક શાળાના વિદ્યાર્થીઓને ગમતા પ્રાણીઓનો ચાર્ટ નીચે મુજબ છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીં એક આલેખ આપેલો છે તેના આધારે જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીં આલેખમાં અહીં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે। અહીં પ્રાણીઓના નામ આપેલા છે હરણ, વાઘ, વાંદરો, સિંહ, હાથી, જીરાફ। તો કેટલા વિદ્યાર્થીઓને કયું પ્રાણી ગમે છે તે આલેખ પરથી આપણને ખ્યાલ આવશે। તો 60 પહેલાં હરણની વાત કરીએ તો 240 વિદ્યાર્થીઓને હરણ ગમે છે। વાઘની વાત કરીએ તો 90 વિદ્યાર્થીઓને વાઘ ગમે છે। વાંદરાની વાત કરીએ તો 270 બાળકોને વાંદરો ગમે છે। સિંહની વાત કરીએ તો અહીં 150 બાળકોને સિંહ ગમે છે। હાથીની વાત કરીએ તો 300 બાળકોને હાથી ગમે છે અને જીરાફની વાત કરીએ તો 60 બાળકોને એટલે કે વિદ્યાર્થીઓને જીરાફ ગમે છે। આ રીતે અહીં આલેખ આપેલો છે તેના આધારે અહીં જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ આપણે જોઈશું। તો પ્રશ્ન અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે કયું પ્રાણી સૌથી ઓછું ગમે છે તો જવાબ આવશે જીરાફ। 2 વાઘ કરતાં વાંદરો કેટલા વધુ વિદ્યાર્થીઓને ગમે છે તો જવાબ આવશે 180 વિદ્યાર્થીઓ। 3 કયું પ્રાણી સૌથી વધુ ગમે છે તો જવાબ આવશે હાથી। 4 હાથી કરતાં જીરાફ કેટલા ઓછા વિદ્યાર્થીઓને ગમે છે જવાબ આવશે 240 વિદ્યાર્થીઓ। 5 હરણ અને સિંહ ગમતા હોય તેવા કુલ વિદ્યાર્થીઓ કેટલા છે તો જવાબ આવશે 240 વિદ્યાર્થીઓને હરણ ગમે છે અને 150 બાળકોને સિંહ ગમે છે। તો બંનેનો સરવાળો કરીશું તો 390 વિદ્યાર્થીઓને હરણ અને સિંહ ગમે છે। હવે પ્રશ્ન 7 આપેલો છે કે નીચેના વ્યવહારો કોયડાઓ ઉકેલો કોઈપણ 2। તેમાં પહેલો આપેલો છે કે એક કારખાનામાં 156 કારીગરો કામ કરે છે। દરેક કારીગરને બોનસમાં ₹580 આપવાના હોય તો બોનસ વહેંચવા કુલ કેટલી રકમ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો અહીં 156 કારીગરો છે અને ₹580 બોનસ આપવાનું છે તો બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે 90,480 એટલે કે ₹90,480 બોનસ આપવા માટે જોઈએ। 2 એક શાળામાં દાન પેટે ₹3,190 આવ્યા। 55 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકના ભાગે કેટલા રૂપિયા આવે તો વિદ્યાર્થી મિત્રો અહીં 3,190 ભાગ્યા 55 કરીશું તો આપણને જવાબ મળી જશે। જો બંનેનો ભાગાકાર કરીશું તો અહીં 58 જવાબ આવે છે એટલે કે દરેક બાળકને ₹58 મળે। 3 એક વેપારી પાસે 1,971 નારંગી છે। જો એક બોક્સમાં 9 નારંગી ભરાતી હોય
તો બધી નારંગી ભરવા કેટલા બોક્સની જરૂર પડે? તો અહીં 1971 ભાગ્યા 9 કરીશું તો જવાબ આવશે 219, એટલે કે 219 બોક્સની જરૂર પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પેપર પૂછાયેલ છે. હવે છેલ્લો જે પ્રશ્ન આપેલો છે 8, તે પ્રશ્ન 8 જોઈશું. એક સિક્કાનું વજન 5 ગ્રામ, એક લખોટીનું વજન 10 ગ્રામ છે. તો નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે એક સિક્કાનું વજન 5 ગ્રામ હોય તો 2600 સિક્કાનું વજન કેટલું થાય? તો એ 2600 ગુણ્યા 5 કરીશું તો જવાબ આવશે 13000, એટલે કે 13000 ગ્રામ થાય. તેને કિલોગ્રામમાં ફેરવવો હોય તો 13 કિલોગ્રામ વજન થાય. બીજા નંબરે આપેલું છે કે 6 કિલોગ્રામ 700 ગ્રામ વજન હોય તો કેટલી લખોટી થાય? તો અહીં 100 કિલોગ્રામ એટલે 100,000 ગ્રામ અને 700 ગ્રામ બંનેનો સરવાળો કરીશું એટલે કે 100,700 ગ્રામ થશે. તેને અહીં 10 વડે ભાગીશું તો 10 વડે ભાગીશું એટલે કે જવાબ આવશે 670, એટલે કે 670 લખોટી થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે ગણિતનું પેપર લેવલ છે તેનું સોલ્યુશન સંપૂર્ણ પૂરું થાય છે. તમારે 40 ગુણમાંથી કેટલા ગુણનું તમે લખ્યું છે, કેટલા ગુણ તમારે આવી શકે છે તે તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને પણ મોકલો, જેથી તેઓ પણ ઘેર બેઠા સોલ્યુશન કરી શકે. આ ઉપરાંત ધોરણ 5ના બીજા વિષયના જે મોડલ પેપર તથા જે પેપર લેવલ છે તેના સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.